મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને હરિ ઓમ ઓમ શામ્ય સદાશિવ મહારુદ્ર ભગવાન કી જય। આજે આપણે વાત કરીશું નવમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ અને વૈદ્યનાથ જ્યોતિર્લિંગની આપણે કથા સાંભળીશું। આ કથા ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમ ઉપજાવનારી છે અને ભગવાનના પ્રબળ ભક્તની કથા છે। વૈદ્યનાથ જ્યોતિર્લિંગની જ્યારે પણ વાત આવે ત્યારે આપણે રાવણને યાદ કરવો પડે, કારણ કે રાવણ ના હોય તો આજે આપણે વૈદ્યનાથ દાદાના દર્શન ના કરી શક્યા હોય। રાવણ દ્વારા આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે, પરંતુ રાવણ દ્વારા કઈ રીતે આ જ્યોતિર્લિંગ સ્થાપિત થયું, કઈ રીતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કઈ રીતે રાવણને વરદાન આપ્યું, એની અદ્ભુત કથા છે। ખાસ કરીને બધાએ જનમાનસની અંદર બધા લોકોએ રામાયણ તો જોયું જ હશે, અને રામાયણની અંદર રામની સામે જે યુદ્ધ કરે છે એ પાત્ર હોય છે રાવણનો। જો કદાચ રાવણનો જન્મ ન થયો હોય તો કદાચ ભગવાન શ્રી રામનો પણ જન્મ ન થયો હોત, કારણ કે રાવણના ઉદ્ધાર માટે જ ભગવાન શ્રી રામે જન્મ ધારણ કરેલો। અને એની ઉત્તમ કથા છે। તો રાવણે કઈ રીતે ભગવાન શિવની પૂજા કરી અને કઈ રીતે પૂજા કરવાથી એમને ભગવાન શિવ પ્રસન્ન થયા અને આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે છે એ રાવણને પ્રાપ્ત થયા। વૈદ્યનાથ ભગવાન રાવણને પ્રાપ્ત થયા એની ઉત્તમ કથા છે। ઘણા બધી તપશ્ચર્યાઓ રાવણે છે ને એ માત્ર શિવજીની તપસ્યા કરી એવું નહીં, સૌ પ્રથમ રાવણે બ્રહ્માજીની તપશ્ચર્યા કરી હતી અને બ્રહ્માજીની એટલી અથાગ તપ કરેલું, એમાં રાવણે પણ તપ કર્યું હતું, એમના ભાઈ વિભીષણજી છે એમને પણ તપ કર્યું હતું અને કુંભકર્ણજી છે એમને પણ તપ કર્યું હતું। આ ત્રણેય ભાઈઓએ અથાગ પરિશ્રમ કરી અને બ્રહ્માજીનું તપ કર્યું હતું અને બ્રહ્માજી પાસેથી પણ એમને ઘણા બધા વરદાન માંગ્યા। અને એના પછી જે રાવણ છે એ રાવણે ઓમકાર મંત્રને સિદ્ધ કર્યો, પ્રણવ મંત્રને સિદ્ધ કર્યો અને પ્રણવ મંત્રને સિદ્ધ કર્યા બાદ ભગવાન શિવની અથાગ ઉપાસના કરી અને ઉપાસના દ્વારા ભગવાન શિવને એમને પ્રસન્ન કર્યા હોય છે અને ભગવાન શિવે અનેક વરદાનો જે છે રાવણને આપ્યા હોય છે। આવી જે કથા અહીંયા જે છે એ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની છે, કારણ કે રાવણ પાસે અથાગ શક્તિ હતી, એ પણ ભગવાન શિવની આપેલી। રાવણને એમ થયું કે ભગવાન શિવની પૂજા કરવા માટે હું વારંવાર હિમાલય આવું છું અને ભગવાન શિવની પૂજા કરું છું, એના કરતાં ભગવાન શિવને જ હું મારી લંકામાં લઈ જાઉં, એટલે મારે અહીંયા હિમાલયમાં આવવાનું રહે નહીં। એટલે એ ભગવાન શિવને લેવા માટે હિમાલયમાં આવ્યો હોય છે અને હિમાલયમાં આવે છે ત્યારે અદ્ભુત રીતે રાવણ છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કરે છે। આમ તો જ્યારે પણ રાવણ આવે અને થોડી પ્રાર્થના કરે એટલે ભગવાન મળી જતા, ભગવાન શિવના દર્શન થઈ જતા, પણ ભગવાન શિવને લાગ્યું કે આ વખત તો રાવણ મને લેવા માટે આવ્યો છે, કારણ કે ભગવાન તો અંતર્યામી છે, કોઈ પણ ભક્ત હોય એના મનની વાત જાણવી એ ભગવાન માટે કંઈ સહેલી વાત છે, બહુ મોટી અઘરી વાત નથી, એ તો હાવ સહેલી વાત છે ભગવાન માટે। એટલે એ જે ભાવ જે છે રાવણનો જાણી જાય છે અને એના કારણે ભગવાન શિવ છે એ કૈલાસ પરથી અદૃશ્ય થઈ જાય છે। ત્યારે આ જે રાવણ છે કૈલાસ ઉપર અથાગ તપ છે એ ભગવાન શિવનું તપ કરે છે અને તપ પણ કેટલું કઠોર કે શિયાળાની અંદર જે તપ કરે તો શિયાળાની અંદર ઠંડા પાણી હોય, ઠંડા પાણીમાં ઊભો રહી અને 4 માસ વીતી જાય છે ત્યાં સુધી તપ કરે છે। એ પછી ઉનાળો આવે છે તો ઉનાળાની અંદર તો અસહ્ય ગરમી હોય જ, પણ એ ગરમીની અંદર પણ ચારે બાજુ ગરમીના છે યજ્ઞ, ચારે બાજુ યજ્ઞકુંડ સ્થાપિત કરે છે અને યજ્ઞકુંડની ગરમી અને વચમાં રાવણ ઊભો રહે છે અને ચારે બાજુ યજ્ઞકુંડ, એની જે જ્વાળાઓ વળતી હોય એ જ્વાળાઓથી રાવણનો દેહ બળતો હોય, છતાં પણ રાવણ સહેજ પણ ડગ્યા વગર પ્રણવ મંત્ર જે છે એ પ્રણવ મંત્રને જોડી ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રને જોડી અને પ્રણવ મંત્રના જાપ કરતો હોય છે। આમ પંચાક્ષર મંત્ર દ્વારા ભગવાન શિવની અથાગ ઉપાસના કરે છે, પણ છતાં દેવાધિદેવ મહાદેવ રાવણની પ્રસન્ન થતા નથી। દેવાધિદેવને એવું હોય છે કે કંઈ કરીને જો આ
પ્રસન્ન ના થવું પડે તો વધારે સારું, કારણ કે રાવણની મનોકામના એ જાણી ગયા હોય છે. એટલે જો મને પ્રસન્ન કરી લેશે તો પછી મારે રાવણની સાથે જવું પડશે, કારણ કે ભગવાન પણ દેવો પણ વરદાનથી બંધાયેલા છે. કોઈ પણ ભક્ત એમના માટે કઠોર તપ કરે તો એનું વરદાન દેવોને આપવું જ પડતું હોય છે. એટલે મહાદેવજી ઉનાળામાં આટલું તપ કરે છે છતાં પણ જે છે રાવણ તપ કરે છે એટલું તો પણ મહાદેવજી પ્રસન્ન થતા નથી. પછી આવે છે ચોમાસું. તો ચોમાસું આવે છે તો ચોમાસાની અંદર પણ જે ભયંકર વરસાદ આવતો હોય, વીજળી કડાકા થતા હોય, તો પણ રાવણ સંપૂર્ણ શરીરે ભીજાતો એટલું અથાગ તપ કરે છે કે તપથી આમ આપણે જોઈએ તો આપણને પણ એમ થાય કે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન થઈ જ જવું જોઈએ, એટલું કઠોર તપ કરે છે. છતાં પણ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થતા નથી. ફરીથી શિયાળો આવે છે અને શિયાળાની અંદર એટલી ઠંડી હોવા છતાં પણ રાવણ ઠંડા પાણીમાં ઊભો રહીને તપ કરતો હોય છે. પણ શિયાળો પૂરો થવા આવે છે છતાંય ભગવાન શિવ પ્રસન્ન નથી થતા. એટલે એ પોતાના હાથમાં જે શસ્ત્ર હોય છે, શસ્ત્ર દ્વારા ઓમ નમઃ શિવાય બોલી અને રાવણ પોતાનું મસ્તક કાપી અને શિવને અર્પણ કરી દે છે. એક મસ્તક જેવું કાપે છે ત્યાં એને બીજું મસ્તક તરત જ એના મસ્તક ઉપર આવી જાય છે. એના ધડ ઉપર બીજું મસ્તક આવી જાય છે. એટલે એના ધડ ઉપર બીજું મસ્તક જેવું આવે છે એટલે તરત જ બીજું મસ્તક પણ ઓમ નમઃ શિવાય કરી અને પોતાના શસ્ત્ર હોય છે શસ્ત્રથી અલગ કરી અને મસ્તક ભગવાન શિવને ચડાવી દે છે. આમ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર એમ કરતાં કરતાં 9 મસ્તક જે છે ભગવાન શિવને અર્પણ કરી દે છે. અને જ્યારે 10મી વાર શિવ આ જે મસ્તક છે રાવણ એ મસ્તક કાપી અને ભગવાન શિવને ચડાવવા જતો હોય છે ત્યાં તો ભગવાન શિવ છે દેવાધિદેવ મહાદેવ એ તરત જ એકદમ પ્રસન્ન ચિત્તે એક જ્યોતિના રૂપમાં પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને રાવણને દર્શન આપે છે. રાવણ જેવા જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરે છે ત્યાં તો મન, બુદ્ધિ, આત્મા ત્રણેયથી એક ચિત્ત થઈ અને ભગવાન દેવાધિદેવ મહાદેવને સ્તુતિ કરવા લાગે છે અને મહાદેવના ચરણમાં પડી જાય છે. મહાદેવને પ્રસન્ન થતા જોઈ રાવણને કંઈ હર્ષનો પાર રહેતો નથી. અને એ અનેક પ્રકારે રાવણ તો વિદ્વતા ધરાવતો હોય છે, એને અનેક પ્રકારના સ્તોત્ર, કવચ ઘણું બધું આવડતું હોય છે. એ ખૂબ સારી રીતે ભગવાન દેવાધિદેવ મહાદેવની સ્તુતિ કરે છે અને મહાદેવની સ્તુતિ કરે છે એટલે મહાદેવજી પ્રસન્ન થાય છે. અને મહાદેવજી પ્રસન્ન થઈ અને રાવણને કહે છે કે બેટા રાવણ, બોલ, તે મારું અથાગ તપ કર્યું છે અને તારા તપથી હું ખૂબ પ્રસન્ન છું, માટે તારે જે કંઈ પણ વરદાન માગવું હોય તે માગી લે. ત્યારે રાવણ કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ, આપની કૃપાથી આ જગત ઉપર મેં વિજય મેળવ્યો છે. મારી પાસે ધન, સંપત્તિ, વૈભવ બધું જ છે અને એટલું નહીં પણ હું ત્રિલોકીનો મહાન રાજા બન્યો છું. દેવો ઉપર પણ મેં વિજય મેળવી લીધેલો છે, માટે આપની કૃપાથી મારી પાસે સર્વસ્વ છે. પરંતુ હે દેવાધિદેવ મહાદેવ, મારી પાસે તમે નથી. મારે તમારી ઉપાસના કરવા માટે છે કે હિમાલય આવવું પડે છે. માટે જો તમે મારા ઉપર પ્રસન્ન જ થયા હોય તો તમે આ લિંગની અંદર, જ્યોતિર્લિંગની અંદર સમાવો અને તમે મારા ત્યાં વસો. અહીંયા જે કૈલાસ પર્વત છે, કૈલાસ પર્વત ઉપરથી તમે તમારું સ્થાનક લંકાની અંદર બનાવો. હું નિત્ય તમારી પૂજા કરીશ, સેવા કરીશ ને આરાધના કરીશ અને તમને વંદન કરીને જ મારા કાર્યની શરૂઆત કરીશ. માટે તમે આ કૈલાસ છોડી અને મારી સાથે ચાલો અને લંકા આવો. જ્યારે આ પ્રસ્તાવ સાંભળે છે ત્યારે દેવાધિદેવ મહાદેવ પણ ખૂબ નારાજ થઈ જાય છે, કારણ કે એમને તો કૈલાસના શિખર ઉપર જ એ તો દેવાધિદેવ મહાદેવ શોભે અને કૈલાસ તો એમને અતિ પ્રિય અને રમણીય છે. કૈલાસ તો દેવાધિદેવ મહાદેવનું હૃદય ગણાય. હવે એ કૈલાસ છોડવાની વાત કરે એ દેવાધિદેવ મહાદેવની પણ ક્યાં સુધી આમ ગમે, એમ તો પણ એ પણ નારાજ થઈ જાય છે. પણ ભક્ત આધીન દેવ છે, ગમે એવી નારાજગી હોય છતાંય ભક્તનું કાર્ય તો ભગવાને પૂર્ણ કરવું પડે. એટલે રાવણે જે આ વરદાન માગ્યું છે એ વરદાનના સ્વરૂપમાં ભગવાન શિવ કહે છે કે રાવણ, હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું
મારે વાસ્તવમાં કૈલાસ છોડીને આવવું નથી, પરંતુ હે ભક્તરાજ, તમે ભક્ત શિરોમણી છો. બધા ભક્ત જે મારા કોઈ પણ જેટલા પણ ભક્તો થયા એ ભક્તોની અંદર તમે ભક્ત શિરોમણી છો. એટલે કે તમારું સ્થાન એ ભક્તોની અંદર પણ ઘણું ઊંચું છે, કારણ કે તમારા જેવી તપશ્ચર્યા મારા કોઈ ભક્તે કરી નથી અને તમે અદ્ભુત તપસ્યા કરી છે. માટે તમારું કહેવું હું માનીશ. તમારી સાથે હું જ્યોતિર્લિંગ સ્વરૂપે આવું છું અને આ જ્યોતિર્લિંગની અંદર સાક્ષાત મારો વાસ છે. પણ જ્યારે તમે લંકાની અંદર મને એક ચિત્તે આ જે જ્યોતિર્લિંગ છે કોઈ પણ જગ્યાએ નીચે મૂક્યા વગર સીધું તમે આ જ્યોતિર્લિંગ સીધું લંકા લઈ જશો તો ત્યાં આગળ હું આવીશ અને ત્યાં મારી સ્થાપના થશે. પરંતુ આ જ્યોતિર્લિંગ જો તમે વચ્ચે ક્યાંય મૂકી દીધું તો પછી હું ત્યાં ને ત્યાં રહી જઈશ, તો પછી હું તમારી સાથે આવી શકીશ નહીં. એટલે ભગવાને રાવણને કહ્યું કે મનની અંદર પાક્કો વિચાર કરી લે કે તારી મનોકામના શું છે. જો મને લઈ જવો હોય તો આ લિંગ શેક સુધી ઉચકી લેવું પડશે તારે, અને તું ઉચકીશ અને પછી એ લિંગની જ્યાં પણ તું લંકાની અંદર સ્થાપના કરીશ ત્યાં આગળ હું બિરાજમાન થઈશ. પરંતુ જો વચ્ચે તે આ જ્યોતિર્લિંગ મૂકી દીધું તો પછી હું ત્યાં જ બિરાજમાન થઈ જઈશ. અને એવી રીતે રાવણ જે છે એ ખૂબ પાક્કા મનોબળવાળો હોય છે અને પાક્કા મનોબળવાળો હોવાથી દેવાધિદેવ મહાદેવની અરજી એ સ્વીકારે છે અને પછી ત્યાં આગળ ભગવાન શિવ એક જ્યોતિર્લિંગના સ્વરૂપમાં એક લિંગની અંદર બિરાજમાન થઈ જાય છે અને ત્યાં જ એક મોટું જ્યોતિર્લિંગ ઉત્પન્ન થાય છે અને એ જ્યોતિર્લિંગની અંદર ભગવાન શિવ સમાઈ જાય છે અને એ જ્યોતિર્લિંગ લઈ અને રાવણ ત્યાંથી કૈલાસ પરથી નીકળે છે. તો ધીમે ધીમે અત્યારે હાલનું આપણે ગણીએ તો ઝારખંડ, એ ઝારખંડનો પણ એક વિસ્તાર છે. એ વિસ્તારની અંદર ત્યાં વૈદ્યનાથ મહાદેવ આવેલું છે. એ જગ્યાએ રાવણ જ્યાં પહોંચે છે વનની અંદર, ત્યારે તો ઘટાદાર ચારે બાજુ વન જ હોય છે. એટલે રાવણ તો આકાશ માર્ગે ઉડતો ઉડતો જતો હોય છે હાથમાં શિવાલય, પરંતુ દેવાધિદેવ મહાદેવ જ્યાં ધારે ત્યાં જે બિરાજમાન થાય. રાવણ એમનો ભક્ત હતો, પણ રાવણ કહે ત્યાં ભગવાન શિવ થોડા બિરાજવાના છે. દેવાધિદેવ મહાદેવ તો સ્વતંત્ર છે, જ્યાં એમની મરજી હોય ત્યાં જ બિરાજે. એટલે એમને લીલા કરી. જેવો રાવણ એ જ્યોતિર્લિંગ લઈ અને જતો હતો ત્યાં ભગવાન શિવે આ જે છે રાવણને લઘુશંકા જે છે એનો માર્ગ સૂજાડ્યો. એટલે ભગવાન શિવે એવી લીલા કરી કે રાવણ જે છે રાવણને લઘુશંકા આવી. લઘુશંકા રોકવાની ઘણી એમને કોશિશ કરી. રાવણ જે છે એને ઘણી કોશિશ કરી, પણ ભગવાન દેવાધિદેવ મહાદેવજીની લીલા એવી નિરાળી કે લઘુશંકાને રોકી શક્યો નહીં. હવે વિચાર કરે છે કે મારે લઘુશંકા રોકાતી નથી, આ તો શિવાલય છે, પરમ પવિત્ર કહેવાય. કદાચ મારા હાથમાં શિવાલય હોય અને મને લઘુશંકા થઈ જાય તો મહાદોષ લાગે, મહાપાપ લાગે, કારણ કે તો વિદ્વતા ધરાવતો પંડિત હતો. એટલે એને થયું કે આ શિવાલય થોડી વાર માટે કોઈને હાથમાં પકડાવું અને પછી હું લઘુશંકા કરી અને પાછો આવું, પછી હું શિવાલયને હાથમાં પકડું. એટલે તરત જ ત્યાં આકાશ માર્ગે જે જતો હોય છે ત્યાંથી નીચે ઉતરે છે. તો નીચે ઉતરતા હોય છે ત્યાં એક ભરવાડને એ જોવે છે. એ ભરવાડને ઘણી બધી આજીજી કરે છે, વિનંતી કરે છે કે હે ભાઈ, મારી ભક્તિથી દેવાધિદેવ મહાદેવ મને પ્રસન્ન થયા છે અને આ જ્યોતિર્લિંગ લઈ અને હું લંકા જઈ રહ્યો છું. માટે એક વિશેષ જવાબદારી આપું છું કે મને લઘુશંકા આવી છે. હવે લઘુશંકા કરું અને તરત જ આ જ્યોતિર્લિંગને પકડું એ પણ યોગ્ય નહીં. લઘુશંકા કર્યા પછી મારે જ્યોતિર્લિંગ લઈ જવાનું છે, એટલે મારે સ્નાન કરવું પડે. એટલે નદીમાં સ્નાન કરી, આ લઘુશંકા કરી નદીમાં સ્નાન કરી અને હું પાછો આવું ત્યાં સુધી તું આ જ્યોતિર્લિંગ પકડી રાખજે, પરંતુ કોઈ પણ કાળની અંદર તું આ જ્યોતિર્લિંગ નીચે મૂકી દેતો નહીં. ગોવાળને એમ થયું કે રાવણે આટલી મહેનત કરી છે અને ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા છે, તો લાય એને થોડી મદદ કરું. એટલે જ્યોતિર્લિંગ જે છે પોતાના હાથમાં લઈ અને પકડી લે છે અને પકડી અને ઊભો હોય છે. એવામાં જ્યોતિર્લિંગનો ભાર જે છે એ ધીમે ધીમે એવો વધવા લાગ્યો અને એટલો બધો અસહ્ય ભાર લાગવા માંડ્યો કે આ ભરવાડનો દીકરો હતો એ આ જ્યોતિર્લિંગના ભારને સહન કરી શક્યો નહીં. એને બને ત્યાં સુધી બિચારાએ પ્રયત્ન કર્યો
એને પોતાના મસ્તક ઉપર મૂકી અને પ્રયત્ન કર્યો, પણ એટલો બધો ભાર જ્યોતિર્લિંગનો લાગે કે મસ્તક પણ દબાવવા લાગ્યું. પછી બંને હાથેથી પોતે છાતીએ લગાવીને રાખ્યું, પણ છાતીએ લગાવવા છતાં પણ એ જે ભાર છે એ ભારને રોકી શક્યો નહીં, સહી શક્યો નહીં. એટલે અનાયાસે પછી એ જ્યોતિર્લિંગ હતું એ ભાર સહન ના થવાના કારણે ત્યાં ને ત્યાં પૃથ્વી ઉપર મૂકી દીધું. અને આ જે ઘટના બની એવાની અંદર રાવણ જે છે, રાવણ પણ પોતે સ્નાન કરી, લઘુશંકા કરી, સ્નાન કરી અને જે પાછો આવે છે ત્યાર તો જ્યોતિર્લિંગ નીચે મૂકેલું જોવે છે. તે નીચે મૂકેલું જ્યોતિર્લિંગ જોયું એટલે ભરવાડને ઘણું બધું કહે છે કે ભાઈ તારાથી આ શું કર્યું? તે મેં કેટલી અથાગ તપશ્ચર્યા કરી હતી ત્યારે આ જ્યોતિર્લિંગ મને પ્રાપ્ત થયું છે, અને તે અચાનક જ આવી રીતે નીચે મૂકી દીધું. આ કથા ઉપરથી આપણે પણ ઘણું બધું શીખવાનું હોય છે. આ કથાનો મર્મ એવું પણ છે કે જે વ્યક્તિ દિન રાત મહેનત કરે, પરસેવો પાડે, અને પરસેવો પાડી અને જે ધન સંપત્તિ વૈભવ આ બધું જે કમાય અને એને જે ભેગું કર્યું હોય ને, એટલું જેને પ્રાપ્ત કર્યું હોય એને એની વેલ્યુ હોય, જેને પ્રાપ્ત ના કર્યું હોય એને એની કોઈ વેલ્યુ રહેતી નથી. માટે ઘણી બધી વસ્તુ એવી હોય, તમે તમારો બિઝનેસ જમાયો હોય અને તમારા એકદમ સુવ્યવસ્થિત રીતે બિઝનેસ ચાલતો હોય, એ બિઝનેસની અંદર કોઈ સગા સંબંધીને લાવી અને તમે બેસાડી દો અને પછી તમને એમ લાગે કે ભાઈ હવે એ ધંધો વ્યવસ્થિત ચલાવશે, તો તમે જે મહેનત કરી, તમે જે સ્ટ્રગલ કરી અને તમે જે આગળ આવ્યા છો એ બધો અનુભવ તમે જેને બિઝનેસ ઉપર બેસાડ્યો હોય એને હોય નહીં. એને તો એમ કે ભાઈ ચાલુ વ્યવસાય મળી ગયો છે એટલે બને ત્યાં સુધી જે સમય હોય એ સમય પ્રમાણે કામ કરવું અને સાંજે પોતાના ઘરે જવું. પરંતુ એની પાછળ પોતાનું તર્ક બુદ્ધિ લગાવી અને જે મહેનત કરવી પડે એ કોઈ કરી શકતું નથી અને કોઈ કરતું જ નથી. અને એના કારણે જમાયેલો બિઝનેસ તમારે ઘણીવાર હોવો પડે. એ જ રીતે ધન સંપત્તિ વૈભવમાં પણ એવું થાય કે તમે ધન સંપત્તિ વૈભવ બધું ખૂબ સારું મેળવ્યું, પણ એ જે છે તમારા સંતાનોને તમે આપો તો એના પહેલાં તમારે એમને મહેનત કરતાં શીખવાડવા પડે. જો એ મહેનત કરતાં ના શીખે તો તમારું ધન સંપત્તિ વૈભવ કમાયેલું ક્યાંય ઉડાડી દેશે તમને ખબર પડશે નહીં. કારણ કે પૈસો શું કહેવાય એની વેલ્યુ જ એમને ના ખબર હોય, અને પૈસો શું કહેવાય એની વેલ્યુ જ્યાં સુધી એમને ખબર ના હોય ત્યાં સુધી એ પૈસા જે છે એનો વ્યય કરી દેશે. પરંતુ જ્યારે કમાતા થશે, પોતે સજાગ રીતે પોતાના પગભર થશે અને નાનું મોટું કમાવા લાગશે, ત્યારે એમને પણ ખબર પડે કે પૈસો કઈ રીતે પેદા થાય છે, પૈસો કઈ રીતે આવે છે, અને એ પૈસો આવે એમને એ જીરવી શકે છે અને જાળવી શકે છે. એના વગર પૈસો જળવાતો નથી. એ જ રીતે માન સન્માન વૈભવ એ બાબતમાં પણ એવું છે. તમે જે પ્રાપ્ત કર્યું હોય એ જ પ્રમાણે તમે તમારા સંતાનોને એ જ પ્રમાણે સ્ટ્રગલ કરી અને એમને જાતે માન સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા દો, ત્યારે ખબર પડે કે એ કઈ રીતે મળે છે. માટે આ બધું શાસ્ત્રો ઉપરથી આપણે ઘણું શીખવાનું છે. આ રાવણ છે એની કેટલી તપશ્ચર્યા કરી તમે જુઓ. શિયાળાની અંદર પાણીની અંદર ઊભું રહેવું, કેવો એ પણ હિમાલયની અંદર તો કેટલી ઠંડી હોય, એવી ઠંડીની અંદર એકદમ ઠંડા જલની અંદર અને છાતી સમા પાણીની અંદર ઊભા રહી અને તપ કરવું એ કોઈ નાના સૂના ખેલ નથી. કેટલી તપશ્ચર્યા કરી. ઉનાળાની અંદર ગરમી હોય ને ચારે બાજુ યજ્ઞકુંડ બનાવવા અને યજ્ઞકુંડની મધ્યમાં તપ કરવું, આ કેટલું અઘરું છે. ચોમાસાની અંદર ભીંજાઈને તપ કરવું કેટલું અઘરું છે. અને પોતાના મસ્તકો પણ કાપીને અર્પણ કરી દેવા કેટલું અઘરું કહેવાય. તો આટલું બધું સહન કર્યા પછી જે જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું અને એ સામે પેલા ભરવાડ ભાઈને આપ્યું અને એમને ભાર સહન ના થયો એટલે મૂકી દીધું નીચે. તો એમને એ ખબર નથી કે આ કેટલું તપ કરી અને આ લાયા છે. તો આ તપનું મહત્ત્વ એવું છે. એટલે તમારી શિવની ભક્તિ હોય, ભક્તિના સ્વરૂપમાં હોય, તમારું ભક્તિ ધન હોય, જ્ઞાન ધન હોય કે વૈરાગ્ય ધન હોય, એ ધન આપણે આપણી રીતે આપણી મર્યાદામાં કઈ રીતે રાખવું એ ખૂબ જરૂરી હોય છે. એ આ શિવલિંગની કથા ઉપરથી આપણને શીખવા મળે છે. તો એવી જ રીતે આ રાવણને જે અનુભવ થયો એમાં જ્યોતિર્લિંગ ત્યાં અને ત્યાં સ્થાપિત થઈ ગયું. રાવણ ગળગળો થઈ જાય છે, એની આંખમાંથી આંસુઓની ધારા થવા લાગે છે ને શિવલિંગ જે હોય છે એ શિવલિંગને બાથે પડી અને ભગવાન શિવને આજીજી કરતો રડવા લાગે છે. ત્યારે એ જ જ્યોતિર્લિંગની અંદરથી
દેવાધિદેવ મહાદેવ પ્રગટ થાય છે અને મહાદેવ પ્રગટ થઈ અને રાવણને કહે છે કે હે રાવણ, જે વિધિ હોય વિધિને કોઈ મિથ્યા નથી કરી શકતું, પણ તું આટલા સુધી મને ઉચકીને લાવ્યો એ જ ગર્વની વાત છે કે તારા જેવો બાહુબળ અને શૂરવીર વ્યક્તિ કોઈ નથી. માટે જા, હું તને વરદાન આપું છું કે તને એટલું બધું બાહુબળ મળશે કે તને કોઈ પરાજિત નહીં કરી શકે. તને અદ્ભુત દેવો દાનવોથી પણ તું પરાજિત નહીં થાય. અને માનવો જે છે, માનવોને પણ પરાજિત કરવા હોય તો એટલું બળ પ્રાપ્ત કરવું પડશે. માટે હે રાવણ, હું તને વરદાન આપું છું કે તને અતુલિત બલ મળશે. અને એવી રીતે રાવણને અતુલિત બલ હતું એ દેવાધિદેવ મહાદેવજીએ આપ્યું. અને અતુલિત બલનું વરદાન મળવાથી રાવણ ખુશ થઈ ગયો અને વૈદ્યનાથ મહાદેવ જે છે ત્યાં આગળ પૂજા કરી, એની સ્થાપના કરી, ખૂબ સારી રીતે મંત્રોચ્ચાર કર્યા, ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું અને શિવાલયનું આખું નિર્માણ કરાવ્યું. અને શિવાલયનું નિર્માણ કરી અને એ શિવલિંગ છે એને પ્રતિષ્ઠિત કરી અને પછી રાવણ પોતે પાછો આવે છે અને પોતાની લંકામાં પાછા આવે છે. એટલે રાવણનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય છે. બધી જે હકીકત બની એ મંદોદરીને પણ કહી બતાવી. મંદોદરી પણ પોતાના પતિની આટલી શૂરવીરતા જોઈ ખૂબ પ્રસન્ન થાય છે. પ્રજા પણ પોતાના રાજાનું આટલું સુંદર અને બાહુ શૌર્ય જોઈ અને ભગવાન શિવ એમને પ્રસન્ન થયા અને વૈદ્યનાથ સ્વરૂપે દર્શન આપ્યું. આ બધો મહિમા જાણી અને ખૂબ પ્રસન્ન થાય છે અને બધા ચારેય બાજુથી રાવણના વખાણ કરતા હોય છે. આ બાજુ જ્યારે દેવોને ખબર પડી કે દેવાધિદેવ મહાદેવને રાવણ જે છે એ લંકામાં લઈ જતો હતો, પરંતુ ભગવાન શિવની લીલાથી હવે આ જે અત્યારનો હાલનો ઝારખંડ એરિયા કહેવાય ત્યાં આગળ ભગવાન શિવની સ્થાપના થયેલી છે કે ભાઈ દેવાધિદેવ મહાદેવ વૈદ્યનાથ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે. ત્યારે બધા જ દેવો છે એ બ્રહ્માજી સહિત ત્યાં આગળ આવે છે અને દેવાધિદેવ મહાદેવની સ્તુતિ વંદના કરે છે. સ્તુતિ વંદનાની સાથે સાથે બધા દેવો છે એ દેવાધિદેવ મહાદેવની અભિષેક, વિવિધ પ્રકારના અભિષેક દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા કરે છે. અને આમ ભગવાન શિવ છે ખૂબ જ પ્રસન્ન થાય છે. આ બાજુ બધા દેવો જે છે એ દેવો પણ દેવાધિદેવ મહાદેવથી, જે દેવો છે દેવાધિદેવ મહાદેવની સ્તુતિ કરે છે, વંદના કરે છે. એટલે ભગવાન શિવ એમના ઉપર પ્રસન્ન થાય છે અને દેવો પણ સારા સારા વરદાનો દેવાધિદેવ મહાદેવ પાસેથી મેળવે છે. હવે દેવો પોતાના સ્થાને જાય છે દેવલોકમાં. પછી દેવોને એમ થાય છે કે દેવાધિદેવ મહાદેવે રાવણને વરદાન આપ્યું છે, તો આ રાવણ આ બધા વરદાનોને પામી કદાચ દેવલોક ઉપર આક્રમણ તો નહીં કરે. અને આ રાવણનું વરદાનથી કેટલું એનામાં બળ છે એ બધું જોવાની દેવોને જે છે એ પ્રાર્થના થાય. દેવોને એમ વિનંતી થાય છે કે ભાઈ આનું બળ આપણે કંઈક જોઈએ. એટલે કુતૂહલ થાય છે એમને કે આને કેટલું બળ મળ્યું છે, આ જોવું હોય તો કઈ રીતે આપણે જોઈ શકીએ. એટલામાં ત્યાં નારદ મુનિ આવે છે. અને નારદ મુનિ આવે છે એટલે બધાને કહે છે કે કેમ તમે બધા અસમંજસમાં છો દેવો. ત્યારે બધા દેવો કહે છે કે દેવાધિદેવ મહાદેવે રાવણને અતુલિત બલનું વરદાન આપ્યું છે, તો અમને બધાને જિજ્ઞાસા થઈ છે કે રાવણ જોડે એવું કેવું બળ હશે કે દેવાધિદેવ મહાદેવે અતુલિત બલનું એનું વરદાન આપ્યું, તો એનામાં કેટલું બળ આવેલું હશે. તો નારદજી કે હાલ જ આપણે એની પરીક્ષા કરીએ. એટલે નારદ મુનિ છે એ દેવોને જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાને શાંત કરવા માટે રાવણ પાસે આવે છે અને રાવણને કહે છે કે ભગવાન શિવે તમને આ વરદાન આપ્યું છે અતુલિત બલનું, કે વાત સાચી છે? તો રાવણ કહે છે કે હા દેવર્ષિ નારદ, આ વાત સાચી છે. પહેલાં તો નારદ મુનિનું અથાયુચિત સ્વાગત કરે છે. સ્વાગત કર્યા પછી સંવાદ થાય છે. તો રાવણ કહે છે કે હા વાત સાચી છે. તો નારદ મુનિ કહે છે તો કે વૈદ્યનાથ મહાદેવ જે છે એ ભલે ત્યાં આગળ રહી ગયું, પણ તારે અતુલિત બલ તને આપ્યું હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તું કૈલાસ પર્વત ઉપર જા અને કૈલાસ પર્વત ઉપર જઈને આખા તારી જોડે એટલું ભગવાને બળ આપ્યું હોય તો આખો કૈલાસ પર્વત જ ઉઠાઈને અહીંયા લાવી દે કે, એટલે કોઈ માથાકૂટ જ ના રહે. દેવાધિદેવ મહાદેવે આવી જાય ને સંપૂર્ણ કૈલાસ પણ અહીંયા આવી જાય. એટલે આખો હિમાલય પર્વત છે હિમાલયને જ ઉપાડી લે, એટલે હિમાલયને ઉપાડે એટલે એમાં કૈલાસને બધું જ આવી જશે. આ નારદ મુનિનો આ જે પ્લાન હતો, આ વાત હતી એ રાવણને ગમી. અને રાવણને વાત ગમી એટલે રાવણ તો સીધો હિમાલય ઉપર પહોંચ્યો. તો હિમાલય ઉપર ભગવાન શિવને જોયા નહીં.
તો એને થયું કે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે અને દેવાધિદેવ મહાદેવને જ હું અહીંયાથી ઉપાડીને લઈ જાઉં. એટલે આખો હિમાલય પર્વત જે છે એ હિમાલય પર્વત રાવણ ઉપાડે છે. જેવો હિમાલય પર્વત ઉપાડે છે ત્યાં તો હિમાલય આખો ડગમગ થવા માંડ્યો ને ચારે બાજુ ભય વ્યાપી ગયો. દેવાધિદેવ મહાદેવ પણ તપશ્ચર્યા કરતા હતા અને આખો હિમાલય પર્વત ડોલતો જોઈએ અને એ પણ એકદમ ક્ષોભમાં પડી ગયા કે આ શું થયું. ત્યારે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું ત્યારે ખબર પડી કે આ તો કરતૂત જે છે એમના ભક્તનું છે, રાવણનું છે. એટલે ભગવાન દેવાધિદેવ મહાદેવ સમજી ગયા અને ક્રોધાયમાન થઈને રાવણને શ્રાપ આપી દીધો. રાવણને કહ્યું કે હે રાવણ, તને મેં આટલું બધું બળ આપ્યું અને આ બળનો તું મારા ઉપર જ ઉપયોગ કરી રહ્યો છે અને આ આખો હિમાલય સહિત લઈ અને તું લંકા જવા માગે છે. જા, તારું આ બળ થોડા સમયમાં જ ક્ષીણ થઈ જશે. એક મનુષ્ય અવતારની અંદર દેવાધિદેવ મહાદેવ કહે છે કે મનુષ્ય અવતારની અંદર નારાયણ જે છે જન્મ લે છે અને એ મનુષ્ય અવતારની અંદર રહી તારા બળને ઉતારશે, એટલે કે તારા ઉપર વિજય મેળવશે. અને એવી રીતે રાવણને શ્રાપ આપી દીધો કે એક મનુષ્યના હાથે તારું મૃત્યુ થશે. એટલે તરત જ રાવણ ક્ષોભમાં પડી ગયો. દેવાધિદેવ મહાદેવ જે છે એ પોતા એટલો બધો ભાર વધારતા ગયા કે કૈલાસ પર્વત જે છે રાવણે જે હાથમાં ઉપાડેલો હતો એના બદલે ધીમે ધીમે નીચે બેસવા માંડ્યો. ધીમે ધીમે નીચે તો બેસવા માંડ્યો. રાવણ જે છે પર્વત નીચેથી ખસી ગયો અને પોતાના બે હાથ જે છે એ પર્વત નીચે આવી ગયા. ઘણો બધો પ્રયત્ન કરવા જાય પણ હાથ નીકળે નહીં. અને જ્યારે હાથ નથી નીકળતા ત્યારે દેવાધિદેવ મહાદેવની એ સ્તુતિ કરવા લાગે છે. અને એ વખતે આ શિવ તાંડવ સ્તોત્ર જે છે એની રચના થઈ કે જટાટવિગ ગલજ જલજ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ્ય લંબ લંબિતાંબુજંગ તુંગ માલિકા ડમક 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 મહિન્ન નાદ વડ્ડ મરબયમ ચકાર ચંડ તાંડવમ નમો તુનઃ શિવ શિવમ. અને આ રીતે જે છે આખા શિવ તાંડવ સ્તોત્રની રચના થાય છે. અને આ શિવ તાંડવ સ્તોત્ર જે રાવણ ગાય છે અને એટલી સુરવીરતાથી ગાય છે અને ભગવાન શિવના આ શિવ તાંડવ સ્તોત્રની અંદર એટલા વખાણ કર્યા એનાથી દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે અને તરત જ કૈલાસ પર્વતનો જે ભાર હોય છે આખો હિમાલયનો ભાર હળવો કરી દે છે ભગવાન. અને હિમાલયનો ભાર હળવો કરવાથી તરત જ એ બંને હાથ જે છે પોતાના એ પર્વત નીચેથી રાવણ બહાર કાઢે છે. અને ત્યાં જ દેવાધિદેવ મહાદેવ રાવણ ઉપર પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈ ઘણા બધા વરદાનો રાવણને આપે છે. અને એ જ પ્રમાણે રાવણને દેવાધિદેવ મહાદેવ જે પ્રસન્ન થયા છે એ પ્રસન્નતાની ભેટ સ્વરૂપ અને જે શિવ તાંડવ જે ગાયો એ શિવ તાંડવના ભેટ સ્વરૂપ રાવણ જે છે રાવણને દેવાધિદેવ મહાદેવ ચંદ્રહાસ ખડક છે એ ભેટ આપે છે. અને દેવાધિદેવ મહાદેવ કહે છે કે હે રાવણ, જ્યાં સુધી તારી સાથે આ ખડગ રહેશે અને જ્યાં સુધી તારા હાથમાં ચંદ્રહાસ ખડક હશે ત્યાં સુધી વિશ્વની અંદર કોઈ પણ દેવી એવા નથી, કોઈ એવા દેવતા નથી કે કોઈ એવો દાનવ નથી કે તારા ઉપર વિજય મેળવી શકે. અને કોઈ એવો માનવ પણ નથી કે ચંદ્રહાસ ખડક તારા હાથમાં હોય અને કોઈ તારા ઉપર વિજય મેળવી શકે. એટલે એવું અદ્ભુત વરદાન જે છે એ દેવાધિદેવ મહાદેવ એ રાવણને આપે છે. રાવણને પોતે વિદ્વતા ધરાવતો હતો. સત્કર્મ શું અને ખોટું શું, સાચું શું અને ખોટું શું એ રાવણને બધી જ ખબર હતી. અને એટલા માટે જ્યારે છેલ્લા દિવસનું અંતિમ યુદ્ધ હોય છે ત્યારે એક બાજુ રાવણ જે હોય છે એ રાવણને પણ ઊંઘ નથી આવતી અને આ બાજુ ભગવાન શ્રી રામ હોય છે એમને પણ ઊંઘ નથી આવતી. ત્યારે લક્ષ્મણજી છે એ શ્રી રામને પૂછે છે કે ભાઈ, હવે અંતિમ યુદ્ધ છે, નિર્ણાયક યુદ્ધ છે, પણ તમને ઊંઘ કેમ નથી આવતી? ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે દેવાધિદેવ મહાદેવનું વરદાન છે કે જ્યાં સુધી ચંદ્રહાસ ખડગ રાવણના હાથમાં છે ત્યાં સુધી આપણે વિજય મેળવવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ બાજુ રાવણ જે હોય છે રાવણ પણ વિચાર કરે છે કે સ્વામી નારાયણ જે છે એ આજે એમના હાથે આવતીકાલે અંતિમ યુદ્ધ હશે અને કદાચ ભગવાન શ્રી નારાયણના હાથે હું મોક્ષ ગતિને પામીશ. પણ જ્યાં સુધી દેવાધિદેવ મહાદેવે આ ચંદ્રહાસ ખડગ મને આપી છે
ત્યાં સુધી રામ પણ મારા ઉપર વિજય મેળવી શકશે નહીં. એટલે બીજા દિવસે સવારે રાવણ જ્યારે ભગવાન શિવના શિવાલય ઉપર જલાભિષેક કરવા જાય છે ત્યારે એ ચંદ્રહાસ ખડગ જે છે દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી દે છે અને કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ, મેં અસંખ્ય વિજયો જે છે આ ખડગ દ્વારા મેળવ્યા છે, પરંતુ હવે સ્વયં નારાયણ રામના સ્વરૂપમાં મારો ઉદ્ધાર કરવા આવ્યા છે, માટે જે મેં પાપો કર્યા છે એ પાપોને પણ એટલા હર્ષથી જ હું ભોગવીશ અને એના માટે તમારી આ પવિત્ર ચંદ્રહાસ ખડગનો ઉપયોગ કરીશ ને. અને એ ચંદ્રહાસ ખડગ જે છે એ ત્યાં શિવને અર્પણ કરે છે અને ચંદ્રહાસ ખડગ વગર રાવણ જે છે એ યુદ્ધ ભૂમિમાં લડવા જાય છે અને પછી રામના હાથે મૃત્યુ પામે છે. આમ આવા ભગવાન શિવના ભક્ત છે. આમ રાવણ દ્વારા સ્થાપિત આ જે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે એ ખૂબ જ જે છે આપણા માટે લાભકારી છે. દરેક શિવ ભક્ત હોય એ તમામ શિવ ભક્તોએ એકવાર જીવનની અંદર વૈદ્યનાથ મહાદેવના દર્શન કરવા જોઈએ અને ત્યાં આગળ જઈ પંચામૃતથી અભિષેક કરો, દૂધથી અભિષેક કરો અથવા તો જલથી અભિષેક કરો, એ અવશ્ય ત્યાં આગળ જઈ અને અભિષેક કરવો જોઈએ, જેનાથી આપણા જીવનની અંદર આવતી તમામ આધિ વ્યાધિ ઉપાધિઓ દૂર થશે અને ભગવાન શિવની કૃપા આપણા ઉપર થશે. અને ભગવાન શિવની કૃપા જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર વરસે છે ત્યારે એ અવિરત હોય છે. એ કેટલું મોટું પદ આપી દે એની કોઈ કલ્પના નથી હોતી, કારણ કે દેવાધિદેવ મહાદેવની એક નાની ભભૂત હોય તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, એક ચપટી ભભૂત હોય તો એની અંદર પણ ખજાનો કુબેરનો આવી જાય છે. એટલું અદ્ભુત ફળ જે છે એ કૃપાથી, ભગવાન શિવની કૃપાથી મળી જાય છે. તો આમ આ જ્યોતિર્લિંગની કથા મેં તમને કહી, એના પ્રત્યેનો પ્રેમ ભાવ રાખી અને આ કથા સાંભળી જીવનની અંદર એકવાર તમે ન ગયા હોય તો જરૂરથી જાઓ અને દેવાધિદેવ મહાદેવનું જે આપણું 9મું જ્યોતિર્લિંગ ગણાય એ 9મું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મહાદેવજીના દર્શન અવશ્ય કરો. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ છે, જેની ગણતરી કરીએ આપણે તો 9મા જ્યોતિર્લિંગની અંદર આવે છે અને એ અત્યારના હાલના સમયની અંદર ઝારખંડ જે ક્ષેત્ર છે આપણું, એ ઝારખંડ ક્ષેત્રની અંદર એના અમુક જિલ્લાઓમાં આવેલું છે. ત્યાં આગળ જઈ અને અવશ્ય દર્શન કરો. ઓમ નમઃ શિવાય.